હેલો એવરીવન, કેમ છો બધા? હું છું નિલેશ ખંડેરિયા અને હિસાબી ગુણોત્તરના આ ત્રીજા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે છેલ્લા લેક્ચરમાં જો તમે યાદ હોય તો આપણે અલ્ટિમેટલી બે ગુણોત્તરો વિશે ચર્ચા કરી હતી. નફાકારકતા અને તરલતાના ગુણોત્તરો વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે એના સિવાયના જે બે ગુણોત્તરો બાકી રહી ગયા છે, એટલે કે બે પ્રકારના ગુણોત્તરો જે આપણે બાકી રહી ગયા છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. કોની રાહ જોવો છો? ચલો, આ ગુણોત્તરો શરૂ કરતા પહેલા હું એમ માની લઉં છું કે તમે આ છ ગુણોત્તરો સમજી લીધા હશે અને પ્રોપરલી તમે યાદ રાખી લીધા હશે. હવે જો આપણે આજના લેક્ચરમાં વાત કરીએ તો અલ્ટિમેટલી આજે આપણે બે ગુણોત્તરો વિશે ચર્ચા કરવાના છીએ. એક છે સદ્ધરતાના ગુણોત્તર અને એક છે કાર્યક્ષમતા એટલે કે પ્રવૃત્તિના ગુણોત્તર. હવે સદ્ધરતાના ગુણોત્તરોમાં અલ્ટિમેટલી 4 ગુણોત્તરોનો સમાવેશ થાય છે. દેવા ઇક્વિટી, કુલ મિલકતો દેવાનો ગુણોત્તર, માલિકી ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર. એના પછી કાર્યક્ષમતા અથવા તમે બોલી શકો પ્રવૃત્તિના ગુણોત્તરોમાં એમાં પણ 4 ગુણોત્તરોનો સમાવેશ થાય છે. સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારનો ઉથલો અને લેણદારોનો ઉથલો. હવે આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ સદ્ધરતાના ગુણોત્તરો અને એમાં પણ શું તો કે દેવા ઇક્વિટી ગુણોત્તરની સૌથી પહેલા ચર્ચા કરીએ. જો સૌથી પહેલા આપણે જોઈએ સદ્ધરતાના ગુણોત્તરમાં દેવા ઇક્વિટી ગુણોત્તર, તો એનું સૂત્ર શું છે તો કે સિમ્પલી જો અહીંયા શું છે દેવા અને ઇક્વિટી. દેવા પહેલા આવ્યું કે નહીં તો દેવા અંશમાં અને ઇક્વિટી છેદમાં, એટલે અહીંયા ઇક્વિટી અથવા એને તમે બોલી શકો છો શેર હોલ્ડર્સના ભંડોળો. અલ્ટિમેટલી યાદ હોય તો તમે કંપનીના વાર્ષિક હિસાબોમાં પાક્કા સરવાળામાં તમે શેર હોલ્ડર્સના ભંડોળોમાં આપણે યાદ રાખ્યું હતું શેરમૂડી, અનામત અને વધારો અને શેરવળણ સામે મળેલ રકમ, આ 3 પોઈન્ટ હતા. હવે શેરવળણ સામે મળેલ રકમ તો તમને કોઈ દિવસ આવવાની નથી, તો વધુ શું તો કે શેરમૂડી અને અનામત અને વધારો, તેને અલ્ટિમેટલી તમે શેર હોલ્ડર્સના ભંડોળો બોલી શકો. અને અલ્ટિમેટલી ઇક્વિટી એટલે શું થાય તો કે આપણા સાચા માલિકો આને કહેવાય છે. તો અહીંયા હવે જોઈએ તો દેવામાં સર બધા દેવાનો સમાવેશ કરી લેવાનો. જો તમને એમ પૂછે કુલ દેવા ઇક્વિટી ગુણોત્તરો તો બધા દેવા, અને જો તમને એમ પૂછે ખાલી દેવા ઇક્વિટી તો ખાલી બિનચાલુ દેવા અથવા એને કહી શકો તમે લાંબા ગાળાના દેવા આપણે ખાલી સમાવેશ કરવાના છે એમાં. બરાબર, બે રીતના પૂછે છે, કુલ દેવા ઇક્વિટી અને એમ પણ પૂછે છે ખાલી દેવા ઇક્વિટી. જ્યારે કુલ શબ્દનો ઉપયોગ કરે ત્યારે અહીંયા તમારે કુલ દેવાનો સમાવેશ કરી લેવાનો છે. હવે જો આપણે વાત કરીએ તો શેર હોલ્ડર્સના ભંડોળમાં શું આવે તો કે મેં તમને સિમ્પલમાં સમજાવી દીધું કે ત્યાં જે આપણે શેર હોલ્ડર્સના ભંડોળમાં શીખાતા એ જ વસ્તુ અહીંયા આવે છે. જોઈએ તો શું તો કે જો સૌથી પહેલા છે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી તથા અનામત અને વધારાનો સમાવેશ થાય છે. હવે નફા નુકસાન ખાતાની જો ઉધાર બાકી હોય તો શેર હોલ્ડર્સના ભંડોળોમાંથી ગણતરીમાં બાદ થશે. જો નફો હોય તો શું થશે તો કે પ્લસ થશે. બરાબર, તો એ તો આપણને બધાને ખબર જ છે, યાદ છે ને આપણે કંપનીના વાર્ષિક શીખાતા. જો ખોટ હોય આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે શું થાય તો કે અલ્ટિમેટલી ખોટ હોય તો આપણે શેર હોલ્ડર્સના ભંડોળોમાંથી બાદ કરશું. અને જો નફો હશે તો આપણે શું કરશું તો કે અનામત અને વધારામાં આપણે શું કરી દઈશું તો કે પ્લસ કરી દઈશું. હવે આપણે જોઈએ તો એના પછી અહીં દેવા એટલે શું તો કે બિનચાલુ દેવા, એટલે કે જેમાં લાંબા ગાળાને લીધે લોન, ધિરાણો એવા બધાનો સમાવેશ થાય છે. અને લાંબા ગાળાના દેવા જો તમને ડાયરેક્ટ ન આપ્યા હોય તો કુલ દેવામાંથી ચાલુ દેવા બાદ કરીને પણ તમે મેળવી શકો છો. એના પછી આપણે જોઈએ તો હવે જો દેવા અને ઇક્વિટી ગુણોત્તર, એમાં જોવા જઈએ તો દેવા ઇક્વિટી ગુણોત્તર દ્વારા માલિકોની મૂડી અને ઉછીના ભંડોળોનું પ્રમાણ જાણી શકે છે કે ભાઈ ગામના રૂપિયા કેટલા છે અને માલિકોના રૂપિયા કેટલા છે, એ બંનેનો રેશિયો જાણી શકાય છે. બરાબર, એટલે જ દેવા ઇક્વિટી ગુણોત્તરનું મહત્વ થોડુંક વધારે છે. એના પછી જોઈએ તો જો દેવા ઇક્વિટી ગુણોત્તર ઊંચો હોય તો ધંધાકીય એકમ ઉછીની મૂડી પર વધુ આધારિત છે, જે ધંધા માટે નેગેટિવ સાઇન છે. જો તમારો દેવા ઇક્વિટી ગુણોત્તર જેટલો વધારે આવશે એટલી તમારી ધંધાની રેપ્યુટેશન અને માર્કેટમાં વેલ્યુ ઓછી ગણાશે. શું કામ એને? કારણ કે પોતાના રૂપિયા કરતાં તમે ગામના રૂપિયા પર વધારે ડિપેન્ડ કરો છો, અને એમાં પણ ગામના રૂપિયા એમને ન મળે, આપણે એની પર એને વ્યાજ દેવું પડે. તો લોન ને આ ડિબેન્ચર ને આ બધું હોય તો એની પર તમારે દર વર્ષે વ્યાજ દેવું પડશે, તો તમારો દર વર્ષનો ખર્ચો પણ વધારે છે. બરાબર, થોડુંક મેં તમને એનાલિટિકલ પોઈન્ટ કીધો કે વધુ આધારિત છે તો એ ખરાબ કહેવાય પેઢી માટે. એના પછી જોઈએ તો દેવા ઇક્વિટી ગુણોત્તર જો નીચો હોય તો ધંધાકીય એકમ માલિકીની મૂડી પર વધુ આધાર રાખે છે, ધિરાણ આપનાર માટે જોખમ ઓછું છે. બરાબર, એટલે કોઈ પણ વ્યક્તિ જો તમને લોન આપશે તો એના માટે જોખમ ઓછું છે. શું કામ એને? કારણ કે માલિકો પાસે પોતાના જ પૈસા એટલા છે કે તમારા રૂપિયા તો આરામથી ચૂકવી શકશે. બરાબર, તો અહીંયા દેવા ઇક્વિટી ગુણોત્તર નીચો હોય એ આપણા ધંધા માટે વધારે સારું છે. બરાબર, એનો મિનિંગ શું થાય તો કે
દેવા કરતા આપણી શેર હોલ્ડર્સના ભંડોળ એટલે માલિકીની મૂડી બહુ વધારે છે. આગળ વધીએ તો કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. હવે કુલ મિલકતો દેવા આવ્યું કે નહીં? તો અહીંયા કુલ મિલકતો તો અંશમાં જો પેલા શું આવ્યું હતું કે મિલકતો, તો અંશમાં લખી નાખવાનું કુલ મિલકતો, અને દેવા પછી આવ્યું તો કે યસ, તો નીચે લખી નાખવાનું દેવા. હવે ખાલી દેવા તમને કીધું હોય તો લાંબા ગાળાના દેવાનો ઉપયોગ કરવાનો છે, એટલે કે કુલ મિલકતો છેદમાં લાંબા ગાળાના દેવા, અથવા તમે લખી શકો છો ખાલી દેવા. હવે અહીંયા કુલ મિલકતો કઈ રીતના મળે તો કે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો બંનેનો સમાવેશ આમાં થાય છે. અહીંયા જોઈએ તો કુલ મિલકતો નક્કી કરતા અન્ય બિનચાલુ મિલકતો ધ્યાનમાં લેવી નહીં. સર આ અન્ય બિનચાલુ મિલકતો એટલે? અન્ય બિનચાલુ મિલકતો એટલે યાદ હોય તો તમે તમારા કેટલા અવાસ્તવિક ખર્ચા છે, યાદ છે અવાસ્તવિક ખર્ચા 11માં જાહેરાત ઝુંબેશ ખર્ચ, કોલગેટ, યાદ આવ્યું? 11માં મેં તમને સમજાવ્યું હતું. તો અહીંયા કુલ મિલકતો નક્કી કરતા બિનચાલુ મિલકતો ધ્યાનમાં લેવાની નથી, એટલે અન્ય બિનચાલુ મિલકતો એટલે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, ડિબેન્ચર વટાવ છે, આવા બધા જે છે એ તમારે સરવાળામાં લેવાના નથી, બરાબર? કારણ કે ઘણીવાર તમને આવશે. એના પછી દેવાની ગણતરીમાં લાંબા ગાળાના દેવા ધ્યાનમાં લેવા, બરાબર? એ તો આપણે વાત કરી. કુલ મિલકતો દેવાના ગુણોત્તર દ્વારા કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો બિનચાલુ દેવા દ્વારા મેળવેલ છે તે નક્કી કરી શકાય છે, બરાબર? કારણ કે જો મિલકતો તમે લીધી હોય તો એમાં માલિક પોતાની રીતના પણ રૂપિયા નાખીને લઈ શકે અને ગામના રૂપિયાથી પણ અલ્ટિમેટલી લેવાતી હોય. તો અહીંયા આ એ જ દર્શાવે છે કે ભાઈ કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો આપણે દેવા દ્વારા ઊભી કરેલી છે એનો તમને રેશિયો ખબર પડી જાય. આગળ વધીએ તો કુલ મિલકતો દેવાનો ગુણોત્તર ઊંચો હોય તો ધિરાણકર્તા માટે જોખમ ઓછું છે અને કંપનીની પોઝિશન સારી છે એવું તમે કહી શકો. કારણ કે દેવા કરતા મિલકતો બહુ વધારે છે એટલે તમે અલ્ટિમેટલી સદ્ધર પણ છો, બરાબર? બહુ સદ્ધરતા તમારી સારી છે. જેટલો કુલ મિલકતો દેવાનો ગુણોત્તર ઊંચો એટલી તમારી ધંધાની રેપ્યુટેશન માર્કેટમાં વધારે. એના પછી આપણે જોઈએ તો માલિકી ગુણોત્તર. હવે માલિકી ગુણોત્તરનું સૂત્ર શું થાય તો કે માલિકીના ભંડોળો એટલે કે માલિકો અહીંયા કંપનીમાં કોણ કહેવાય તો કે શેર હોલ્ડર્સના ભંડોળો. તો અલ્ટિમેટલી માલિકી ભંડોળને તમે શેર હોલ્ડર્સના ભંડોળો સાથે રિપ્લેસ કરી શકો છો. તો એ માલિકી ભંડોળ અને છેદમાં કુલ મિલકતો. હવે અહીંયા જોવા તો માલિકી ગુણોત્તરમાં કુલ મિલકતો અને માલિકી ભંડોળ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એ તો આપણને સૂત્ર યાદ રહી જાય તો ઓટોમેટિક ખબર પડી જાય. પછી માલિકી ગુણોત્તર દ્વારા કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો માલિકીના ભંડોળ દ્વારા પ્રાપ્ત થઈ છે તે નક્કી થઈ શકે છે. પહેલા આપણે જોયું કુલ મિલકત દેવાનો ગુણોત્તર. એનાથી તમે શું શોધતા હતા તો કે કેટલી મિલકતો તમે બિનચાલુ દેવામાંથી લીધેલી છે. એના પછી શું આવ્યું તો કે માલિકી ગુણોત્તર. એટલે અહીંયા તમે શોધો છો શું તો કે કેટલી તમારી મિલકતો માલિકી ભંડોળ એટલે માલિકોના રૂપિયામાંથી લીધેલ છે, બરાબર? તો આના ઉપરથી તમને ઘણા બધા MCQ અને એક વાક્ય પૂછી શકો છો. આ એવા ખૂણા ખાચરામાંથી કાઢેલા પ્રશ્ન છે, બરાબર? કે જી જો તમને પૂછી નાખે તો તમે મિસ્ટેક કરો છો. આગળ વધીએ તો એના પછી માલિકી ગુણોત્તર ધંધાના લેણદારોને આર્થિક સદ્ધરતાની માહિતી આપે છે કે ભાઈ ધંધો આર્થિક રીતના કેટલો સદ્ધર છે એની માહિતી તમને આ ગુણોત્તર ઉપરથી મળી શકે છે. એના પછી જોઈએ તો માલિકી ગુણોત્તર ઊંચો એટલે વધુ આર્થિક સલામતીનો ગાળો. એ મેં તમને સમજાવ્યું કે જેટલો ગુણોત્તર ઊંચો એટલા તમે સદ્ધર છો અને માર્કેટમાં તમારું રેપ્યુટેશન એટલી જ સારી થશે. એના પછી હવે સદ્ધરતાનો છેલ્લો ગુણોત્તર વ્યાજ આવરણનો ગુણોત્તર. હવે વ્યાજ આવરણ એટલે શું તો કે જો તમે એટલો નફો કમાઈ લેતા હોય કે તમારા લાંબા ગાળાના દેવાનું વ્યાજ પણ જો તમે ચૂકવી શકતા હોય, બરાબર, એ પણ જો આવરી લેતા હોય, એ અલ્ટિમેટલી ગુણોત્તરને શું કહેવાય તો કે વ્યાજ આવરણનો ગુણોત્તર. હવે અહીંયા આપણે જેટલા પણ સદ્ધરતાના ગુણોત્તરો શીખ્યા છે એને આપણે રેશિયોમાં લખવાના છે, બરાબર? એટલે માનો કે જવાબ છેલ્લે 2 આવે તો 2:1 લખવાનું, જવાબ છેલ્લે 2.5 આવે તો 2.5:1, એટલે કે 2.5:1 આવી રીતના લખવાનું રહેશે. નહીં લખો તો માર્ક કટ થવાના ચાન્સીસ છે. આગળ વધીએ તો હવે જો સૂત્ર જોઈએ તો વ્યાજ અને વેરા પહેલાનો નફો છેદમાં લાંબા ગાળાના દેવાનું વ્યાજ, બરાબર? જો વ્યાજ અને વેરા પહેલાનો નફો કીધો છે તો અહીંયા એની ગણતરી પણ આપણે કરતા શીખશું જ્યારે સૂત્ર આવશે ત્યારે. પણ અલ્ટિમેટલી જી પણ તમે અને ગણતરી ક્યારે કરવાની થશે તો કે ઘણી બધી વાર તમને કરવેરા પછીનો નફો આપી દે. તો કરવેરા પછીના નફામાં તમારે શું કરવાનું તો કે વેરો અને વ્યાજ ઉમેરી દેવાનું, એટલે તમારું શું થઈ જશે તો કે વ્યાજ અને વેરા પહેલાનો નફો થઈ જશે. જેમ આપણે કરીએ જ છીએ, બરાબર? કે ભાઈ આવકોમાંથી આપણે બધા ખર્ચાઓ બાદ કરીએ છીએ અને ખર્ચાઓમાં આપણે નાણાકીય ખર્ચાઓ પણ બાદ થઈ જાય છે. અને નાણાકીય ખર્ચાઓ એટલે શું હોય તો કે વ્યાજ એમાં ડિવિડન્ડ પણ આવે, પણ મેઇનલી નોર્મલી વ્યાજ હોય છે. આગળ વધીએ તો હવે જો એમાં આપણે આગળ જોઈએ તો
વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાના નફા અને લાંબા ગાળાના દેવા પર વ્યાજ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કારણ કે જો વ્યાજ અને શું તો કે લાંબા ગાળાના દેવાનું વ્યાજ, તો એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે આપણે એટલીસ્ટ એટલો નફો તો કમાઈએ છીએ કે નહીં, અથવા આપણા લાંબા ગાળાના દેવાના વ્યાજની સરખામણીમાં આપણે કેટલો નફો કમાઈએ છીએ. આ ગુણોત્તર જેટલો તમારો ઊંચો એટલું તમારું સારી નફાકારકતા કહેવાય. આ ગુણોત્તરથી કંપનીની વ્યાજ ચૂકવણીની ક્ષમતા નક્કી થઈ શકે છે, અને આ ગુણોત્તર ઊંચો તેમ ધંધાની વ્યાજ ચૂકવવાની ક્ષમતા ઊંચી. બરાબર, કે વ્યાજ તમે વધારે પણ ચૂકવી શકો છો, એટલે ચૂકવવું જરૂરી નથી. બરાબર, જેટલું વ્યાજ ઓછું ચૂકવો એ સારું છે, પણ તમારી ક્ષમતા છે કે તમે હજી લોન લઈ અને વ્યાજ ચૂકવી શકો છો જો જરૂર પડી તો. હવે એના પછી આપણે જોઈએ તો નેક્સ્ટ શું તો કે કાર્યક્ષમતા અથવા તમે કહી શકો પ્રવૃત્તિના ગુણોત્તરો, જેને આપણે બોલીએ છીએ એફિશિયન્સી એન્ડ એક્ટિવિટી રેશિયોઝ. એમાં સૌથી પહેલો જોઈએ તો શું છે તો કે સ્ટોકનો ઉથલો. હવે અહીંયા તમારે આનો જે જવાબ આવે એની પાછળ તમારે વાર અથવા તો વખત શબ્દનો ઉપયોગ કરવાનો છે. હવે પહેલા તો સ્ટોકનો ઉથલો શું છે એ તમને સમજાવું. તો સ્ટોકનો ઉથલો શું છે તો કે તમારા ધંધામાં આખા વર્ષમાં કેટલી વખત સ્ટોકમાં ફેરફાર થઈ જાય છે, એટલે કેટલી વખત સ્ટોક બદલી જાય છે. બરાબર, માનો કે આખા વર્ષમાં 3 વખત સ્ટોક બદલી જતો હોય, 2 વખત બદલતો હોય, 1 વખત બદલતો હોય, 1 વખત પણ ન બદલતો હોય, તો આ ગુણોત્તર જેટલો વધુ એટલું તમારા ધંધા માટે સારું છે કે તમે પ્રવૃત્તિ બહુ સારી કરો છો. બરાબર, જેથી સ્ટોક જલ્દી વેચાઈ જાય છે. જો સૂત્ર જોઈએ તો શું છે, સિમ્પલ છે. વેચેલ માલની પડતર જે પણ આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ, અને સરેરાશ સ્ટોક, એનું સૂત્ર સિમ્પલ છે. શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. સરેરાશ સ્ટોકનું સૂત્ર શું થાય તો કે શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. હવે અહીંયા શું દર્શાવે છે પેલા તો સ્ટોકનો ઉથલો, તો કે ભાઈ વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એ તો આપણે સૂત્ર યાદ રહી જાય એટલે ઓટોમેટિક ખબર પડી જ જાય છે. એના પછી સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વખત વેચાણ થયું તે નક્કી કરી શકાય છે. બરાબર, કે કેટલી વખત તમારો સ્ટોક ફેરફાર થઈ ગયો અને તમારા સંપૂર્ણ સ્ટોકનું અથવા સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વાર વેચાણ થઈ ગયું એની જાણકારી તમને આ ગુણોત્તર દ્વારા મળી શકે છે. બરાબર, સ્ટોકનો ઉથલો ઊંચો એટલે વેચાણ પણ કેવું હોય તો કે ઊંચું હોય, અને તમારા ધંધા માટે પણ સારું કહેવાય, કારણ કે તમારા રૂપિયા બ્લોક નથી થતા. જેમ તમે સ્ટોકની ખરીદી કરો છો એમ તમારું વેચાણ પણ જલ્દી થતું રહે છે. એના પછી જોઈએ તો કાર્યશીલ મૂડીનો ઉથલો. હવે અહીંયા કાર્યશીલ મૂડી એટલે પહેલા તો શું થાય તો કે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરો. બરાબર, જે મૂડી આપણી કાર્યશીલ છે એને અલ્ટિમેટલી શું બોલે તો કે કાર્યશીલ મૂડી. એટલે કે ચાલુ મિલકતો પાસેથી, એટલે કે દેવાદાર છે, લેણી ઊંડી છે, અગાઉથી ચૂકેલ ખર્ચાઓ છે, બરાબર, તો એનું અને ચાલુ દેવા એટલે કે જે આપણે ફટાફટ રિકવરી કરવાની હોય અને ફટાફટ ચૂકવી દેવાનો હોય એને શું કહેવાય તો કે એ વચ્ચેનો સંબંધને અલ્ટિમેટલી કાર્યશીલ મૂડી કહેવાય છે. તો અહીંયા તમને કહે છે કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. સૂત્ર સિમ્પલ છે. જો અહીંયા જેટલા પણ તમારા ઉથલાના શબ્દો છે ને, જો અહીંયા પણ જો આવ્યું સ્ટોકનો ઉથલો, અહીંયા પણ આવશે કાર્યશીલ મૂડીનો ઉથલો, આગળ પણ તમારું ઉથલું જ આવશે. તો ઉથલો જ્યારે શબ્દ આવે ત્યારે હંમેશા અંશમાં એની સાથે કનેક્ટેડ વેચાણ હશે. શું હશે? એની સાથે કનેક્ટેડ વેચાણ હશે. જો એક પોઈન્ટ મને અહીંયા ભૂલાઈ ગયો કહેતા, એ તમને પાછો કહી દઉં. જો ઘણીવાર તમને દાખલામાં વેચેલ માલની પડતર ન આપે અને વેચેલ માલની પડતર શોધી શકાય તેમ પણ ન હોય અને તમને વેચાણ આપ્યું હોય દાખલામાં, તો તમારે અહીંયા અંશમાં તમે વેચાણ લખી શકો છો. એટલે સ્ટોકના ઉથલામાં તમારે 2 સૂત્ર યાદ રાખવાના રહેશે. જો વેચેલ માલની પડતર હોય તો સૌથી પહેલા વેચેલ માલની પડતર લ્યો, પણ માનો કે વેચેલ માલની પડતર આપેલી પણ નથી અને શોધી શકાય તેમ પણ નથી, તો તમે અંશમાં વેચાણની રકમ લઈ અને દાખલો ગણી શકો છો. તો થઈ ગયું, સ્ટોકના ઉથલામાં વેચાણ અંશમાં આવે છે તો કે યસ. અહીંયા પર જો કાર્યશીલ મૂડીનો ઉથલો તો અંશમાં શું આવ્યું તો કે વેચાણ, અને જેનું તમે સૂત્ર શોધો છો એ અલ્ટિમેટલી છેદમાં આવશે. તો વેચાણના છેદમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી. હવે એના પછી જોઈએ તો જો અહીંયા તમને કીધું છે દાખલામાં, અહીંયા પાછું એના કરતા ઓપોઝિટ, એટલે કે સ્ટોકના ઉથલા કરતા ઓપોઝિટ. જો દાખલામાં વેચાણ ન આપેલ હોય તો વેચાણ માલની પડતર ધ્યાનમાં લઈ શકો છો. બરાબર, તો જ્યારે વેચાણ ન આપ્યું હોય ત્યારે વેચાણની પડતર પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. આગળ વધીએ તો આ ગુણોત્તર કાર્યશીલ મૂડીની કાર્યક્ષમતા ચકાસવા ઉપયોગી છે, કે કાર્યશીલ મૂડી તમારી કેટલી કાર્યક્ષમ છે, કે ભાઈ રોટેશન જલ્દી થઈ જાય છે કે નહીં, તમારા પૈસા બ્લોક તો નથી થઈ જતા ને દેવાદારોમાં, પછી લેણદારોના પૈસા તમે જ્યાં બ્લોક તો નથી કરી દેતા ને, એ અલ્ટિમેટલી આના દ્વારા તમે જાણી શકો છો. આ ગુણોત્તર ઊંચો
એ કાર્યશીલ મૂડીના ઉપયોગની કાર્યક્ષમતા દર્શાવે છે. એટલે કે જેટલો ઊંચો સારો હોય એટલું તમે કાર્યશીલ મૂડી એટલે કે તમારી પ્રવૃત્તિ એટલી વધારે સારી છે. એના પછી જો આપણે જોઈએ તો દેવાદારનો ઉથલો. મેં તમને પહેલા જ કીધું દેવાદારનો ઉથલો શબ્દ આવે એટલે ઉપર શું હશે તો કે વેચાણ હશે, પણ અલ્ટિમેટલી વેચાણ એની સાથે કનેક્ટેડ હશે. હવે જો દેવાદારો કઈ રીતના ઊભા થાય તો કે તમે ઉધાર માલનું વેચાણ કરો તો તમારા દેવાદારો ઊભા થાય. એટલા માટે જો અંશમાં શું આવ્યું તો કે ઉધાર વેચાણ. એના પછી શું છે તો કે છેદમાં જે સરેરાશ વેપારી લેણા. હવે સરેરાશ વેપારી લેણામાં તમને ખબર હોય તો બે શબ્દો આવે, દેવાદાર અને લેણી હુંડી. હવે બે શબ્દો તો અહીંયા વેપારી લેણામાં બંનેનો સમાવેશ કરવાનો છે. તો ચલો સૂત્ર થઈ ગયું ઉધાર વેચાણ એના છેદમાં સરેરાશ વેપારી લેણા. હવે અહીંયા જોઈએ તો આનો જવાબ તમને શું આવશે તો કે જો ઓલા બેનો જવાબ તમે વાર અથવા વખતમાં લખશો. આનો જવાબ તમે કેમાં લખશો ખબર તો કે વાર અને વખતમાં તો લખશો જ, પણ અહીંયા અલ્ટિમેટલી તમને જો આનો ફાઇનલ આન્સર આવે તો એ તમે શોધશો. જો અહીંયા તમને જવાબ મળે તો તમે કેમાં શોધશો તો કે મહિના એટલે કે માસ, અઠવાડિયા અને દિવસોમાં શોધશો. બરાબર, તો એના માટે હું તમને સમજાવું છું આગળ વધીએ ત્યારે. ચલો પહેલા તો વેપારી લેણા એટલે કે ઉધાર વેચાણ અંગેનો દેવાદાર અને લેણી હુંડીની સરેરાશ. એના પછી સરેરાશ વેપારી લેણાનું સૂત્ર તમને કહી દીધું, શરૂના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા ભાંગ્યા 2. સરેરાશમાં હંમેશા એ જશે શરૂ પ્લસ આખર ભાંગ્યા 2. પછી વેપારી લેણા ગણતા દેવાદારમાંથી ગાલખાદ અનામત બાદ નહીં થાય. શું કામ એને કહે કે ગાલખાદ અનામત બાદ કરી દો તો એ દેવાદાર ન કહેવાય. અને હા, ગાલખાદ અનામત તો આપણું શું છે તો કે અંદાજો છે, ન પણ થાય. હવે ન થાય તો આપણો ગુણોત્તર તો ખોટો પડે ને, એટલે ગાલખાદ અનામત બાદ કરવાની નથી, અને જો કરી હોય તો પ્લસ કરી દેવાની. આ ગુણોત્તર કેટલી ઝડપથી ઉઘરાણી રોકડમાં રૂપાંતરિત કરે છે તે દર્શાવે છે. હવે આ ગુણોત્તર શું દર્શાવે છે તો કે તમે કેટલી જલ્દી દેવાદાર પાસેથી રૂપિયા ઉઘરાવી લ્યો છો, એ અલ્ટિમેટલી આ ગુણોત્તર દર્શાવે છે. હવે અહીંયા ઊંચો ગુણોત્તર ઉઘરાણીની ઊંચી કાર્યક્ષમતા દર્શાવે છે. એટલે જેટલો ગુણોત્તર ઊંચો એટલી તમારી શું છે તો કે ભાઈ અલ્ટિમેટલી રિકવરીની તમારી જે મેથડ છે એ બહુ સારી કહેવાય. હવે અહીંયા જો છેલ્લે તમને ક્યારેક પૂછો ઉઘરાણીનો સમય. હવે ઘણી બધી વાર તમને દેવાદાર ગુણોત્તર ખાલી પૂછી લે ને તો તમારે બંને સૂત્રનું મિક્સચર પણ કરી શકો છો. બરાબર, સમજાવું કઈ રીતના. પહેલા તો ઉઘરાણી સમય એટલે શું તો કે અલ્ટિમેટલી માનો કે તમને એમ કે ઉઘરાણીનો સમય, અથવા એમ પૂછે કે ભાઈ દાખલાની રકમ આપી દે કંઈક અને પૂછે કે ભાઈ આમાંથી દેવાદારો પાસેથી કેટલા દિવસોમાં રિકવરી કરી લેવામાં આવે છે, તો ઉપર લખવાનું વર્ષમાં કેટલા દિવસ હોય તો કે 365. પછી એમ કે ભાઈ દેવાદારો પાસેથી કેટલા અઠવાડિયામાં રિકવરી થાય છે, તો અલ્ટિમેટલી લખવાનું અંશમાં 52, કારણ કે વર્ષમાં કેટલા અઠવાડિયા હોય તો કે 52. અને જો તમને એમ પૂછે કે કેટલા મહિનાની અંદર આપણે દેવાદારો પાસેથી રિકવરી કરી લઈએ છીએ, તો વર્ષમાં મહિના કેટલા હોય તો કે 12, તો અહીંયા અંશમાં લખવાનું 12 અને છેદમાં દેવાદારનો ઉથલો, એટલે કે આનો જે જવાબ આવ્યો હોય એ અલ્ટિમેટલી લખવાનો છે. હવે જો મારી સાથે થોડુંક ધ્યાન રાખજો. માનો કે ઘણી બધી વાર તમારે ડાયરેક્ટ ઉઘરાણી સમય શોધવો હોય, બે સૂત્રનો આપણે ઉપયોગ નથી કરવો, એકમાંથી જ આપણે શોધી લેવું છે, તો અલ્ટિમેટલી શું કરવાનું તો કે જો અંશ તો સેમ ટુ સેમ રહેશે. હવે દેવાદારના ઉથલાનું સૂત્ર શું થાય તો કે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. એટલે તમે અહીંયા મૂકશો દેવાદાર ઉથલાનું સૂત્ર મૂકો તો ઉધાર વેચાણ એની છેદમાં પાછું શું તો કે સરેરાશ વેપારી લેણા. તો અહીંયા તમને બધાને ખબર છે ગણિતનો સામાન્ય નિયમ છે, છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં. તો સૂત્ર તમારું બની જશે કંઈક આવી રીતના, સરેરાશ વેપારી લેણા ગુણ્યા 12, 52 અથવા તો 365 છેદમાં ઉધાર વેચાણ. આવું સૂત્ર તમારું બની જશે. બરાબર, લખી લેજો લખવું હોય તો. ડાયરેક્ટ તમારે જો દાખલો ગણવો હોય તો શું થશે તો કે સરેરાશ વેપારી લેણા છેદમાં ઉધાર વેચાણ એને ગુણ્યા 12, 52 અથવા તો 365. એના પછી છેલ્લો ગુણોત્તર આપણા ચેપ્ટરનો શું તો કે લેણદારનો ઉથલો. હવે લેણદારનો ઉથલો એ પણ અલ્ટિમેટલી સિમ્પલ છે. હવે પહેલા તો લેણદારો ઉભા કેનાથી થાય તો કે ખરીદીથી થાય, વેચાણથી થાય નહીં. કોના દ્વારા થાય તો કે ખરીદી દ્વારા. તો દેવાદારનો ઉથલો જો તમને યાદ રહી ગયો હોય તો એની જેમ જ છે. ત્યાં આપણે લેણાની વાત કરતા હતા, અહીંયા આપણે દેવાની વાત કરીએ છીએ. તો અહીંયા જો ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા, અને વેપારી દેવામાં બે વસ્તુઓનો સમાવેશ થાય છે, એક તો લેણદારો અને દેવી હુંડી, બંનેનો સમાવેશ અહીંયા થાય છે. જોઈએ તો વેપારી દેવા એટલે ઉધાર ખરીદી અંગેના લેણદારો અને દેવી હુંડીઓની સરેરાશ. સરેરાશ વેપારી દેવા એટલે શું તો કે શરૂ પ્લસ આખર ભાંગ્યા 2, પણ અહીંયા આપણે લખીએ છીએ વેપારી દેવા, એટલે શરૂના વેપારી દેવા પ્લસ આખરના વેપારી દેવા ભાંગ્યા 2. પછી આ ગુણોત્તર દેવા
કેટલી ઝડપથી ચૂકવવામાં આવે છે તે દર્શાવે છે. એટલે તમારી સાથે કોઈ જો વ્યક્તિ વેપારી તરીકે જોડાય, એટલે કે તમને જો ઉધાર માલનું વેચાણ કરતો હોય, એટલે કે તમે એની પાસે ઉધાર માલની ખરીદી કરતા હોય, તો સામેવાળો વ્યક્તિ તમારો લેણદારનો ઉથલો તો જોઈએ જ લે, અથવા ચૂકવણીનો સમય તો ચેક કરે જ કે ભાઈ અલ્ટિમેટલી કેટલા ટાઈમમાં ઓન એવરેજ રૂપિયા ચૂકવે છે. પછી નીચો ગુણોત્તર ચૂકવણીની વધુ કાર્યક્ષમતા દર્શાવે છે કે ભાઈ આ ગુણોત્તર જેટલો નીચો એટલું આપણે ફટાફટ પેમેન્ટ કરીએ છીએ. પછી જોઈએ તો ચૂકવણીનો સમય, જેમાં ઓલામાં ઉઘરાણીનો સમય હતો, અહીંયા શું છે તો કે ચૂકવણીનો સમય છે. તો અહીંયા શું દર્શાવે છે તો અહીંયા પણ માસ, અઠવાડિયાના દિવસ, 12, 52 અને 362 છેદમાં શું તો કે લેણદારનો ઉથલો. આનું પણ તમે એક સૂત્ર બનાવી શકો છો આ બંનેને કમ્બાઈન કરીને. જો છેદમાં શું છે તો કે લેણદારનો ઉથલો, તો આને તમે છેદમાં લખી નાખો આની, તો શું થઈ જાય તો કે છેદનો છેદ અંશમાં જાય. સૂત્ર શું બનશે બોલું છું અહીંયા, સરેરાશ વેપારી દેવા ગુણ્યા 12, 52 અથવા તો 365 છેદમાં ઉધાર ખરીદી. આનું સૂત્ર બની જશે. તો સારું, ચલો આની સાથે જ આપણા બધા સૂત્રો આપણે યાદ રાખી લીધા. આ લેક્ચરમાં આપણે 2 સૂત્રોની ચર્ચા કરી, એટલે કે 2 પ્રકારના સૂત્રોની ચર્ચા કરી, અને આની પહેલાના લેક્ચરમાં પણ 2 પ્રકારના સૂત્રોની ચર્ચા કરી હતી. હજી તમને કંઈ ક્વેરી રહેતી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. અને તમને આ વિડીયોમાં શું ગમ્યું, વધારે સારું શું લાગ્યું, એ પણ તમે કમેન્ટ કરી શકો છો. જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી તે લોકો પણ આનો લાભ લઈ શકે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.